ભરૂચ જિલ્લાના સ્વાતંત્ર્ય વીરો અને સંતોની તપોભૂમિ તરીકે ઓળખ ધરાવતા હાંસોટ ખાતે આવેલ યશવંતરાય જીન કમ્પાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી। આ અવસરે ગણવેશધારી પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે જિલ્લા કલેક્ટરશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા જોડાયા હતા। આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। સ્વતંત્ર સંગ્રામમાં દેશ માટે આહુતિ આપનાર તમામ વીરોને યાદ કર્યા હતા। સ્વાતંત્ર્યની ચળવળમાં અનેક આહુતિ અને લડાઈઓ બાદ આજનો પવિત્ર દિવસ આપણા નસીબમાં આવ્યો છે। ગુલામીના સંઘર્ષો બાદ આપણને આઝાદી મળી છે, ત્યારે એ સંઘર્ષો આપણા જીવનના મૂલ્યો હોવા જ જોઈએ। આપણા દેશની અખંડિતતાને આપણે સૌએ જાળવવી જોઈએ। મહામૂલ્ય આઝાદીના એ સંઘર્ષ જ આપણા મૂલ્યો છે, એટલે જ દેશના પાયાના સિદ્ધાંતને યાદ કરીને આપણે દેશ માટે ગર્વ લઈ શકીએ છીએ। હાંસોટના ઇતિહાસની વાત કરતા કહ્યું હતું કે માનવ જાતની ઉત્પત્તિના રિસર્ચ થયા ત્યારે પાષાણ યુગના પણ રિસર્ચ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લાના હાંસોટ જેતપુર ગામ ખાતે હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા હતા। હડપ્પા સંસ્કૃતિ આજથી 2500 વર્ષ પહેલા હતી અને એ સંસ્કૃતિના અવશેષ આપણા જિલ્લામાંથી મળ્યા છે। આમ પાષાણ યુગથી હડપ્પા સંસ્કૃતિ અને સભ્યતાની વાત કરી ભરૂચ જિલ્લામાં પાયામાં ભવ્ય ભૂતકાલીન ઇતિહાસ ભંડારાયેલો છે। હાંસોટ પાસે આવેલ પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તેવા વમલેશ્વર તીર્થસ્થાનની વાત કહી તેનું મહાત્મ્ય જણાવ્યું હતું। શિવ બ્રહ્મા વિષ્ણુની અનુભૂતિ કરાવનાર સૂર્યકુંડ વિશે પણ વાત કરી હતી। ભારતની સૌથી વધુ શિવાલયો ભરૂચ જિલ્લામાં આવ્યા છે એમ પણ કહ્યું હતું। ભૃગુ ઋષિની તપોભૂમિ ભૃગુ તીર્થ આજથી ભરૂચ બલિરાજાના સમયકાળ જેટલું પ્રાચીન અને ભગવાન વામનની અવતારી લીલાને યાદ તાજી કરાવે છે। ત્યારે હડપ્પા સંસ્કૃતિથી લઈને દેશની આઝાદી સુધીનો ઇતિહાસ ભવ્યતાથી ભરેલો છે। જિલ્લાના ઇતિહાસની વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે શાહજહાંના નિધન થતા ઔરંગઝેબે ધારા શીખોને પકડવા માટે ભરૂચ પર આક્રમણ કર્યું હતું। આ યુદ્ધ દરમિયાન ભરૂચને હરાવતા ખૂબ જ ખુંવારી સેનાએ વેઠવી પડી હતી। આ ખુંવારી અને નરસંહાર બાદ પ્રદેશનું નામ સુકાબાદ અપાયું। આ ઘટના 1960માં બની। તેના 16 વર્ષોમાં ઔરંગઝેબને ભૂલ સમજાઈ કે કિલ્લો ધ્વંસ કર્યો એ આપણી ભૂલ હતી અને ફરીથી તે કિલ્લો તેમણે બનાવી આ વિસ્તારને સુખાબાદ નામ આપ્યું હતું। અંગ્રેજોના શાસનમાં અમદાવાદથી દાંડી સુધીની મીઠા સત્યાગ્રહની વાત વર્ણવતા તેમણે કહ્યું હતું કે ભરૂચ જિલ્લાના જંબુસરથી દાંડી યાત્રાનો પ્રવેશ થયો હતો। ભરૂચ જિલ્લાના 3 ગામડાઓની પસંદગી થઈ હતી। વેડજ, અલાદરા અને તરાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો। અંગ્રેજોની સત્તાને લૂણો લગાડવા માટે શુદ્ધ મીઠું પણ આપણા ભરૂચનું હતું, જેનો આપણા સૌએ ગર્વ લેવો જોઈએ। આ પ્રસંગે ભરૂચ જિલ્લા હાંસોટના સ્વાતંત્ર્ય વીરોને તેમણે યાદ કર્યા હતા। છોટુભાઈ પુરાણી સાથે આ વિસ્તારમાં સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાવા માટે લોકોને પ્રેરણા આપી એવા માનશંકર, રત્નશંકર ભટ્ટ અને ચુનીલાલ ધરમશંકર શાહને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા। ભરૂચની ક્ષમતા વિકાસની ક્ષિતિજોને બીજા વિસ્તારની સાથે માપવા જઈએ તો ભરૂચને કોઈ આંબી શકે તેમ નથી, તેમણે ભારપૂર્વક કહ્યું હતું। ખેતી ક્ષેત્રની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાંસોટનો સમગ્ર વિસ્તાર કપાસની ભૂમિ માટે જાણીતો હતો। હવે તેનાથી આગળ વધીને શેરડીની ખેતીને પોતાના નામે કર્યો છે। પંડવાઈ સુગરના ઇથેનોલ પ્લાન્ટ અને તેના ખાંડના ઉત્પાદન થકી આ વિસ્તારના ખેડૂતોને તેનો સીધો લાભ મળ્યો છે। ત્યારે પંડવાઈ સુગરના હોદ્દેદારોને તેમણે અભિનંદન આપ્યા હતા। વધુમાં આઝાદીના અમૃત મહોત્સવમાં 2047ના સ્વપ્નને ચરિતાર્થ કરવા ભરૂચ જિલ્લાએ તેની લીડ લેવાની થાય છે। ભરૂચમાં જેટલી વિકાસની અનમોલ શક્યતાઓ બીજા કોઈ જિલ્લાઓ પાસે નહીં હોય તેનું કારણ તેમાં આવેલા પ્રોજેક્ટો, તેની સાથે ઔદ્યોગિક ક્ષમતાઓ, તેની કનેક્ટિવિટી, તેની ખેતી સાથે પાણીની ઉપલબ્ધિની અપાર ક્ષમતાઓ છે। ત્યારે આવતા 2 દાયકામાં ગુજરાતનું ગ્રોથ એન્જિન ભરૂચ બનશે, એમાં કોઈ મીનમેખ નથી એમ ભારપૂર્વક તેમણે જણાવ્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્ય સર્વેશ્રીઓ ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા, ડીકે સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હાંસોટ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી PR જોશી, પ્રાયોજના વહીવટદાર શ્રી યોગેશ કાપસે, નિવાસી અધિકારી કલેક્ટર શ્રી NR ધાંધલ, હાંસોટ ગામના સરપંચ શ્રી, તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં હાંસોટના લોકો ઉપસ્થિત રહ્યા હતા।
રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.